ભારતીય બજારો માટે મિશ્ર સંકેતો. એફઆઈએસની કેશ અને વાયદા બંનેમાં મળીને 11,000 કરોડથી વધુની વેચવાલી. ગિફ્ટ નિફ્ટીમાં મામૂલી તેજી. એશિયાના બજારો મજબૂત. ગઈકાલે અમેરિકાના બજારોમાં ઉપલા સ્તરેથી આવ્યો ઘટાડો. જોકે નાસ્ટેક મામૂલી તેજી સાથે રહ્યો બંધ. સન ફાર્માના મિશ્ર પરિણામ. નફામાં 19% ઘટાડો, પરંતુ એબિટા અને માર્જિન્સ આશા કરતાં સારા. આવક પણ 8% વધી. એફએમસીજી દિગ્ગજ આઈટીસીનું ક્વાર્ટર 4માં મિક્સ્ડ પરફોર્મન્સ. 15,200 કરોડના એક્સેપ્શનલ ગેઇનથી નફાને મળ્યો બૂસ્ટ. આશા કરતાં સારી આવક. સિગરેટ વોલ્યુમ પણ અનુમાન મુજબ, પરંતુ માર્જિન્સથી નિરાશા. આશરે 3.5% ઘટ્યા માર્જિન. તો અનુમાનથી ખરાબ રહ્યા ગ્રાસિમના પરિણામ. 140 કરોડના અનુમાન સામે આશરે 290 કરોડની થઈ ખોટ. માર્જિન પણ ઘટ્યા. ત્યાં જ રામકો સિમેન્ટનો નફો પણ 74% ઘટ્યો. માર્જિન્સ પર પણ દબાણ. આજે આવશે નિફ્ટી કંપની જેએસડબલ્યુ સ્ટીલના પરિણામ. 30%થી વધુ સુધરી શકે છે કંપનીનો નફો. આ સાથે જ અશોક લેલેન્ડ, ગ્લેનમાર્ક સહિત વાયદાની 4 કંપનીઓના પરિણામ પર રહેશે ફોકસ. અને સેન્સેક્સમાં સામેલ થશે બીઈએલ અને ટ્રેન્ટ. ત્યાં જ નેસ્લે અને ઇન્ડસઇન્ડ બેંક થશે બહાર. 23 જૂનથી લાગુ થશે નિર્ણય.